પોટેન્શિયોમીટરના ઉપયોગ તેમાં પહેલું જે છે તેને આપણે કે શોધીએ પોટેન્શિયોમીટરની મદદથી બેટરીનું ઈએમએફ વિદ્યુત ચાલક બળ ઈએમએફ માપવું અથવા શોધી શકાય। આ ઉપયોગ બી છે અને આપણે થિયરી તરીકે બી જોવાના છે। તો પહેલા આ પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરતા પહેલા આપણે જોઈએ કે સાદું વોલ્ટમીટર જે છે એ સાદું વોલ્ટમીટર વિદ્યુત સ્થિતિમાન બેટરીનું ઈએમએફ કેમ આપી શકતું નથી। વોલ્ટમીટર જે છે એ વોલ્ટમીટર કોઈ પણ અથવા એમ કહી શકાય કે વિદ્યુત સ્થિતિમાન તફાવત માપી શકાય। વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપી શકાય। જો આપણે બેટરી સંજ્ઞા તરીકે દોરીએ, એની સાથે વોલ્ટમીટરને જોડીએ સમાંતર, બરાબર છે। પ્રેક્ટિકલી વાત કરીએ તો એક બેટરી છે, એક વોલ્ટમીટર આપણે જોડેલું હોય। બેટરી વોલ્ટમીટરનું આપણે આના પછીના ચેપ્ટરની અંદર આખું ડિટેલની અંદર એનું કન્સ્ટ્રક્શન ભણવાના છે। તો વોલ્ટમીટર જે છે એક એવું સાધન છે જેનો ખૂબ ઊંચો અવરોધ હોય। એની અંદર એક પ્રકારનો અવરોધ હોય આર, એ ખૂબ મોટો હોય। એટલે જેવું આપણે સ્ટાર્ટ કરીએ એટલે શું થાય, આ રીતના જોડીએ એટલે કે આની અંદર પ્રવાહનું વહન થવાનું આ જેટલા, બરાબર। તો બેટરીના વીજ ચાલક બળ અને ઈએમએફ વચ્ચેનો સંબંધ આયરો આ છે, V બરાબર E માઇનસ IR। બેટરીના વીજ ચાલક બળની વ્યાખ્યા યાદ કરો તો એક વ્યાખ્યા એવી હતી કે બેટરીના જ્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થતો હોય ત્યારે તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ જ એનું વીજ ચાલક। બીજી વાત, બેટરીનો એમ કહેવાય કે બે છેડા વચ્ચે ઉદ્ભવતો મહત્તમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ બી એનું વીજ ચાલક બળ કહેવાય। વીજ ચાલક અને વિદ્યુત સ્થિતિમાન તફાવત કે ટર્મિનલ વોલ્ટેજ જુદી વસ્તુ છે। જ્યારે બેટરીમાંથી પ્રવાહ વહેતો હોય ત્યારે બેટરીના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત માપો તો એ વીજ ચાલક દર્શાવે નહીં, એ પોટેન્શિયલ ડિફરન્સ ટર્મિનલ વોલ્ટેજ દર્શાવે। આપણે ભણી ચૂક્યા છે। તો હવે V બરાબર E થવા માટે બે ઓપ્શન છે કે V બરાબર E। તો પહેલો ઓપ્શન જે છે R બરાબર 0, આંતરિક। R ક્યાં આવવાનો તો અહીંયા બેટરીનો આંતરિક અવરોધ R બરાબર 0। જો R બરાબર 0 થાય તો V બરાબર E થાય, એટલે કે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ બરાબર બેટરીનું વિદ્યુત ચાલક બળ। હા, વિદ્યુત વોલ્ટમીટર જે છે એ વોલ્ટમીટર બેટરીના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત માપી આપે, પણ એનું વીજ ચાલક બળ બને એ માટે R બરાબર 0 હોવું જોઈએ। R એટલે કોણ? બેટરીનો આંતરિક અવરોધ। તો બેટરીનો આંતરિક અવરોધ 0 થવા માટે શું થવું જોઈએ? તો બેટરીના રાસાયણિક દ્રવ્યો નહીં ભરેલા હોવા જોઈએ, કારણ કે રાસાયણિક દ્રવ્યો જે છે એ શું કરશે? આંતરિક અવરોધ ઉત્પન્ન કરે। જો રાસાયણિક દ્રવ્યો ન ભરીએ તો ઉર્જા ઉત્પન્ન થશે, વીજ ચાલક બળ મળશે નહીં મળે। એટલે R ને ઓછો કરી શકાય, 0 કરી શકાય નહીં। એટલે જ્યાં સુધી R 0 નહીં થાય ત્યાં સુધી V બરાબર E નહીં થાય। બીજો ઓપ્શન I બરાબર 0, પરિપથમાં પ્રવાહ નહીં વહેવો જોઈએ। જો પરિપથમાં પ્રવાહ નહીં વહે તો V બરાબર E થઈ જાય। પણ પરિપથમાં પ્રવાહ ક્યારે ન વહે તો અહીંયા આપણે એમ કહી શકાય કે વીજ ચાલક બળ છે એને આપણે વોલ્ટમીટર કે આવી રીતના જોડેલું હોય તો પ્રવાહ વહન થવાનો। તો કેટલો પ્રવાહ વહન થાય? I બરાબર E અપોન R। તો E અપોન ઇન્ફિનિટિવ જો કરીએ, E અપોન ઇન્ફિનિટિવ એટલે કે વોલ્ટમીટર જે છે એ વોલ્ટમીટરનો અવરોધ જો આપણે અનંત કરી દઈએ તો પ્રવાહ 0 થાય। વોલ્ટમીટરનો અવરોધ મોટો હોય, ઘણો મોટો હોય, ઘણી વખત 10,000 15,000 જેટલો પણ હોય, પણ એ ઇન્ફિનિટિવ હોતો નથી। એટલે પ્રવાહ પણ R ની જેમ ઓછો કરી શકાય, 0 કરી શકાય નહીં। તો હવે આપણે શું કરવું જોઈએ? તો આપણે એવું કંઈ કરવું જોઈએ કે જેથી જે બેટરીનું વીજ ચાલક બળ માપતા છે એનામાંથી વિદ્યુત પ્રવાહનું વહન થવું જોઈએ નહીં। તો બેટરી બરાબર સમજો આ વાતને, જે બેટરીનું વીજ ચાલક બળ માપવાના છે એ બેટરીના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત શોધી લઈએ આપણે તો વીજ ચાલક બળ મળી જાય। પણ ક્યારે? બેટરીનું વીજ ચાલક બળ બરાબર બેટરીનું ઈએમએફ બેટરીના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને બેટરીનું વીજ ચાલક બળ બંને ક્યારે સમાન થશે? બેટરીના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને તેનું વીજ ચાલક બળ ક્યારે સમાન થશે? જ્યારે I બરાબર 0 થાય। એટલે આપણે એવી કઈ કન્ડિશન ઉત્પન્ન કરીએ જે કન્ડિશનમાં I બરાબર 0 થાય
તે કન્ડિશનમાં જો બેટરીના બે છેડા વચ્ચે વિદ્યુત ક્ષેત્રનો તફાવત માપી લઈએ તો એ શું બનાવશે? બેટરીનું વીજ ચાલક બળ બતાવશે આપણને. તો પોટેન્શિયોમીટરની મદદથી બેટરીનું EMF માપવા માટે આપણે બે સર્કિટ દોરેલ છે. આ એક સૈદ્ધાંતિક છે, એક પ્રેક્ટિકલ સર્કિટ છે. આપણે આ જે 4 તારવાળો પોટેન્શિયોમીટર હતો એને દર્શાવેલો છે. આપણને ખબર છે કે એને વુડન બોર્ડ ઉપર મૂકેલો હોય. એના બે છેડા, એક છેડો A તો એની સાથે બેટરીનો ધન છેડો, એની સાથે અવરોધ R અને એનો બીજો છેડો છે તે B સાથે જોડેલો. આ R અવરોધ કેમ જોડવામાં આવે? તો જો R અવરોધ ન જોડો તો પરિપથમાં એટલે કે પોટેન્શિયોમીટરમાંથી ઘણો બધો વિદ્યુત પ્રવાહ પસાર થાય. તો પોટેન્શિયોમીટરમાંથી જો વધારે પડતો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો I2RT આપણને સૂત્ર આવી ચૂક્યું છે, સાબિત બી કરેલું છે કે H બરાબર I2RT જેટલી ઉષ્મા ઉર્જા ઉદ્ભવે. તો I2RT જેટલી ઉષ્મા ઉર્જા જો ઉદ્ભવતી હોય તો ઘણી વખત ઉષ્મા ઉર્જા વધવાને લીધે આ જે તાર છે એ તાર ગરમ થાય અને ગરમ થાય તો રેખીય પ્રસરણ થાય અને તારની લંબાઈ વધી જાય. તારની લંબાઈ વધી જવાને લીધે શું થાય? તો તાર એકદમ બરાબર ખેંચીને બાંધેલો હોય, એકદમ ટંગ ટંગ અવાજ આવે તેવો, બરાબર છે, તો ઢીલો થઈ જાય. અને જો લંબાઈ વધી જાય તો આપણી ગણતરીમાં ભૂલ આવી શકે. એટલા માટે જે છે આ કેપિટલ R મૂકવામાં આવે કે જેથી પ્રવાહ જે છે એ પ્રમાણમાં ઓછો પસાર થાય અને એને લઈને શું થાય? તો એમ કે તારની લંબાઈ જે છે તે વધતી નથી. તો બેટરીમાં અથવા આપણે એમ કહી શકાય કે અહીંયા પરિપથમાં I જેટલો પ્રવાહ પસાર થતો છે. ચાલો હવે આ બાજુ આવો, બીજી વાત કરીએ. પહેલા પોટેન્શિયોમીટરની ચર્ચા કરતા પહેલા બીજી વાત કરીએ. માની લો આપણી પાસે બે બેટરી છે, એક EA વીજ ચાલક બળ ધરાવતી અને બીજી છે તે EB વીજ ચાલક બળ ધરાવતી. આ બંનેને આપણે વિરોધક જોડાણમાં જોડીએ, બરાબર છે. એક EA વીજ ચાલક બળ ધરાવતી બેટરી છે અને એક EB વીજ ચાલક બળ ધરાવતી બેટરી છે. તો ત્રણ શરત હોઈ શકે. પહેલી કઈ શરત? તો બંનેના વીજ ચાલક બળ સમાન, EA બરાબર EB, તો પરિપથમાં વહેતો પ્રવાહ 0 થઈ જાય. કેમ? કારણ કે પરિણામી વીજ ચાલક બળ 0. આપણે ભણી ચૂક્યા છે કે જ્યારે વિરોધક જોડાણ હોય તો કુલ વીજ ચાલક બળ કેવી રીતના મળશે? તો બંનેના તફાવત બરાબર. આપણે ભણી ચૂક્યા છે. બીજી શરત, EA greater than EB, તો પરિપથમાં પ્રવાહ જે છે I is not equals to 0. I is not equals to 0 એટલે પરિપથમાં પ્રવાહ વહેતો છે. હવે પ્રશ્ન એ છે કે સૌથી મોટો કે પરિપથમાં કઈ દિશામાં પ્રવાહ વહેતો છે? તો જો એ નક્કી કરવા માટે કે કઈ દિશામાં પ્રવાહ વહેતો છે આપણી પાસે એક સાધન છે. કયું સાધન છે? એનું નામ છે ગેલ્વેનોમીટર G. અત્યારે આપણે એવી શરત છે કે જ્યારે પરિપથની અંદર EA greater than EB થતું હતું, એટલે કે પરિપથમાં આનું વીજ ચાલક બળ વધારે છે, આનું વીજ ચાલક બળ ઓછું છે, તો આપણા ઘરમાં જે મોટા હોય તેનું કહેલું થાય. એટલે આના પ્રમાણે વિદ્યુત પ્રવાહનું વહન થાય. એટલે ગેલ્વેનોમીટર જે છે માની લઈએ કે જે કોણાવર્તન જે છે એ એક બાજુ બતાવે, ધારો કે જમણી બાજુ બતાવે. આ રીતે ગેલ્વેનોમીટર કોણાવર્તન બતાવે, પ્રૂફ કરે કે એમાંથી પ્રવાહ વહેતો છે, આ દિશામાં વહેતો છે, જમણી બાજુ, એટલે કે ભાઈ આમ. બીજી શરતનો વિચાર કરીએ. એટલે હવે ત્રીજી કે EA less than EB તો બી પરિપથમાં પ્રવાહ વહેવાનો. પણ હવે થશે શું? તો હવે જે પ્રવાહની દિશા ઉલટાઈ જાય, આના પ્રમાણે પ્રવાહ વહેવાનો, તો પ્રવાહ આમ જવાનો વિરુદ્ધ દિશામાં. તો ગેલ્વેનોમીટર બીજી બાજુ કોણાવર્તન બતાવે, બરાબર. એટલે ગેલ્વેનોમીટરમાંથી જો કોણાવર્તન બતાવતું હોય જ્યારે આપણે બેટરી સાથે શ્રેણીમાં, અહીંયા જોડો કે અહીંયા જોડો કોઈ ફરક નહીં પડે, તો બેટરી સાથે જ્યારે શ્રેણીમાં ગેલ્વેનોમીટર આપણે જોડીએ ને જો ગેલ્વેનોમીટરમાં કોણાવર્તન જરાક પણ બતાવે તો માનવાનું કે પરિપથમાં પ્રવાહ વહેતો છે. પણ જો ગેલ્વેનોમીટરમાં પ્રવાહ ન બતાવે, આ રીતના આપણે બેટરીઓ જોડેલી હોય તો માનવાનું કે આ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત સમાન છે અથવા વીજ ચાલક બળ સમાન છે. બરાબર છે. આ મુદ્દો બરાબર ધ્યાન રાખજો. ન ખબર પડે તો ફરી પાછો એને રિવર્સ કરીને જો, રિવાઇન્ડ કરીને બેક જઈને, બરાબર છે, કે જો બંનેના વીજ ચાલક બળ સમાન થાય,
ગેલોમીટરમાંથી વહેતો પ્રવાહ 0 છે એ બતાવે કે આ બંનેના વીજ ચાલક બળ કેવા છે, સમાન છે, તો જ પરિપથમાં પ્રવાહ કેવો થાય, 0 થાય. હવે બેટરીનું વીજ ચાલક બળ શોધવાનું. જે બેટરીનું વીજ ચાલક બળ શોધવાનું છે તેને એ સાથે જોડવાનું, એનો ધન છેડો ઋણ છેડા સાથે ગેલોમીટર અને ગેલોમીટરનો બીજો છેડો એ જોકી સાથે. આપણે જોકી તમે જોયું છે, નાની પેન્સિલ જેવી આવે તે. હવે આ પ્રેક્ટિકલમાં છે થોડું સૈદ્ધાંતિકમાં થોડું સરળતાથી સમજ પડે એટલે આપણે જે 4 તાર જે છે ને તે અવરોધ તરીકે દર્શાવેલો છે, બરાબર છે. પહેલા આપણે આ જોકીને જે છે તે જેટલી શક્ય એટલી નજીક મૂકીએ કોની, એની. એટલે આ બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે તે VAC મળવાનો, બરાબર. હવે બરાબર સમજો. તો આ બે બિંદુ કયા તરીકે વર્તન કરતા હતા, આપણે વિડીયો જોઈ ગયા છે. આ બે બિંદુઓ પોટેન્શિયોમીટર પરના બે બિંદુઓ એ બેટરી તરીકે જ વર્તે, પણ જ્યારે નજીક મૂકશું ત્યારે શું થશે, તો નજીક મૂકશું જ્યારે, તો ત્યારે આપણે જેટલું બને એટલું નજીક મૂકી દઈએ તો ત્યારેનું વિદ્યુત સ્થિતિમાન જે છે એ કેવું થવાનું, ઓછું થવાનું. એ બેટરી તરીકે વર્તન કરતું વિચાલક બળ ઓછું થવાનું. કોના કરતા, ઈ કરતા. કેમ? કારણ કે આપણે બહુ નજીક મૂકેલા છે. આપણે ભણી ચૂક્યા છે જેમ લંબાઈ ઓછી તેમ કહેવાય કે બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ કેવો, ઓછો. જેમ લંબાઈ ઓછી તેમ વિદ્યુત સ્થિતિમાન તફાવત પણ કેવો, ઓછો કે નાનો. એટલે મોટું કોનું વિચાલક બળ થઈ જવાનું, આ ઈ જે આપણે શોધવા માંગતા છે તે. એટલે આ બે જે છે તે અત્યારે આપણે જેવી રીતના જોઈ ગયા, તો આ જે આપણને VAC મળતું હતું, આ એ બિંદુ અને આ C બિંદુ, એની સાથે આપણે બેટરી જોડેલી છે, આ ગેલોમીટર જોડ્યું છે. આવું તો પ્રવાહ આ રીતે વહન પામવાનો. એટલે ગેલોમીટર કોઈ એક બાજુ કોણાવર્તન બતાવે. હવે આપણે જે છે એ જોકીને B સાથે જોડી એકદમ મેક્સિમમ વિચાલક બળ, તો શું થશે, તો 101% VAC નું મૂલ્ય વધારે મળશે, કે જેથી હવે એના પ્રમાણે વિદ્યુત પ્રવાહનું વહન થાય. એટલે ગેલોમીટર ફટાક દીકીને બીજી બાજુ કોણાવર્તન બતાવે. પણ આપણે જોઈ ગયા નજીક મૂકીએ તો વિચાલક બળ E વધારે, દૂર મૂકીએ તો VAC વધારે. તો વચ્ચે કંઈક એવું આવવાનું, તે જગ્યાએ શું થશે, તો તે જગ્યાએ તો હવે આપણે શું કરવાનું, પ્રેક્ટિકલી વિચાર કરીએ તો શું કરવાનું, તો આપણે ધીરે ધીરે જ્યારે આપણે નજીક મૂકશું એટલે ગેલોમીટર એક બાજુ કોણાવર્તન બતાવે. હવે આપણે જોકીને ધીરે ધીરે સરકાવતા જઈએ એટલે કે આપણે VAC વધારતા છે. VAC બરાબર સૂત્ર છે આપણી પાસે K × L. જેમ L વધતો જશે, L વધતો જશે તેમ શું થશે, હજુ પણ સ્પષ્ટ લખવું હોય તો VAC બરાબર I ρ L. ρ એટલે એકમ લંબાઈ દીઠ અવરોધ, I એટલે પરિપથમાં વહેતો પ્રવાહ. તો જેમ L વધતો જશે તેમ VAC વધતું જાય. આ E અચળ છે. તો એક સમય એવો આવશે કે જ્યારે ગેલોમીટર જે કોણાવર્તન 0 બતાવશે. તો માની લે કે ત્યારે આ C બિંદુ એ આપણું કયું બિંદુ કહેવાય, તો એ તટસ્થ બિંદુ કહેવાય, નલ પોઈન્ટ. તટસ્થ બિંદુ જ્યારે ગેલોમીટરમાંથી વહેતો પ્રવાહ 0 થઈ જાય. તો ગેલોમીટરમાંથી વહેતો પ્રવાહ 0 થઈ ગયો તો એનો અર્થ કે જો બરાબર ધ્યાનથી જો, આ બેટરી VAC વાળી, આ A, આ C બિંદુ, આ વિચાલક બળ E, આ ગેલોમીટર, બરાબર છે. જો ગેલોમીટરમાંથી વહેતો પ્રવાહ IG બરાબર 0 હોય તો I ની સાથે શ્રેણીમાં છે. બેટરી કોની સાથે, ગેલોમીટર સાથે કેવી છે, શ્રેણીમાં છે. શ્રેણીમાં તો હંમેશા પ્રવાહ સમાન પસાર થાય. જો IG બરાબર 0 હોય, ગેલોમીટરમાંથી વહેતો પ્રવાહ 0 હોય તો બેટરીમાંથી વહેતો પ્રવાહ પણ કેવો થાય, 0 થાય. ને જ્યારે બેટરીમાંથી વહેતો પ્રવાહ જો 0 થાય તો આપણે ભણી ચૂક્યા છે કે V બરાબર E માઇનસ IR પ્રમાણે જો I જો 0 થાય તો V બરાબર E. તો તેવા સંજોગોમાં બેટરીના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ જ બેટરીનું શું બને, વીજ ચાલક બળ બને. તો હવે આપણે એમ કહી શકાય કે આ બંને VAC અને VAC is equals to E. VAC is equals to E બરાબર શું મળવાનું, તો I ρ L. સ્મોલ l એટલે C બિંદુનું A થી અંતર, તટસ્થ બિંદુની લંબાઈ L, જે તાર ઉપર ફૂટપટ્ટી મૂકીને માપી શકીએ આપણે કે તારની લંબાઈ કેટલી છે. તો ધેરફોર આપણે કહી શકાય કે બેટરીનું વીજ ચાલક બળ I ρ L. એટલે તમને જો બેટરીનું વીજ ચાલક બળ જોઈતું હોય તો તમને ત્રણ વસ્તુ જોઈએ. I પરિપથમાં વહેતો પ્રવાહ, તો પરિપથમાં વહેતો પ્રવાહ તમારે શોધવું હોય તો બહુ સરળતાથી ગમે ત્યાં કોઈ એક જગ્યાએ
તમે જો મિલીમીટર કે મીટર મૂકો તો તમને મીટર બતાવી દે કે ભાઈ પરિપથમાં કેટલો પ્રવાહ વહેતો છે. આમાં બે પરિપથ છે. આ મુખ્ય પરિપથ છે, આ જે તમને આ બાજુ દેખાય છે તે, આ એમાંથી તો પ્રવાહ વહેતો જ હોય, પણ આપણો આ જે ગૌણ પરિપથ જે મળ્યો એમાં વહેતો પ્રવાહ 0 થઈ જાય. એટલે પાછળ કન્ફ્યુઝન નહીં થવું છે કે આ એક તો 0 થઈ ગયો, આવ્યો ક્યાંથી? આપણા આ જે બે બનવાના આમાંથી પ્રવાહ વહેતો 0 થાય, આ મુખ્યમાંથી તો પ્રવાહ વહેતો જ હોય, તો જ આપણને આનું વિચાલક બળ એસી મળશે, નહીં તો મળશે જ નહીં. એટલે હવે આપણે કહી શકાય કે I rho L. હજુ થોડું કરવું હોય તો I કેપિટલ R બાય કેપિટલ L ઇન્ટુ સ્મોલ l. કેપિટલ R એટલે શું? તો કેપિટલ R એટલે આપણે એમ કહી શકાય, કેપિટલ R એટલે આ જે પોટેન્શિયોમીટરના 4 તાર 5 તાર 10 તાર જેટલા બી તાર છે એટલે પોટેન્શિયોમીટરનો અવરોધ, જે આપણે વોલ્ટમીટરની આપણે મલ્ટીમીટરની મદદથી માપી શકીએ, અથવા ઓહમના નિયમની અંદર આપણે અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધતા હતા તો અજ્ઞાત 1 ઓહમના નિયમ પ્રમાણે આપણે શોધી શકીએ. કેપિટલ L પોટેન્શિયોમીટર તારની કુલ લંબાઈ 100 400 100 1000 સેન્ટીમીટર જેટલી હોય તેટલી એ L. અને સ્મોલ l એટલે તો સ્મોલ l એટલે તટસ્થ બિંદુ C નું A થી અંતર, એટલે કે એવું બિંદુ એવું અંતર જે અંતર માટે ગેલોમીટરમાંથી વહેતો પ્રવાહ કેવો થાય? 0 થાય. તો તમે આ રીતના શું કરી શકો? તો બેટરીનું વીજચાલક બળ જે છે એ શોધી શકાય. હવે પોટેન્શિયોમીટરની મદદથી બે EMF ની સરખામણી કરવી, એટલે કે બે વીજચાલક બળના, બે બેટરીના વીજચાલક બળનો ગુણોત્તર શોધવો. તો આપણી આ મુખ્ય બેટરી છે E', આ R, એટલે પરિપથમાં પ્રવાહ વહેવાનો I. અડધી થેરી આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છે તે જ છે. હવે આપણે જેનું વીજચાલક બળ માપવાના હતા તેને શું કરતા હતા? એ સાથે જોડતા હતા એનું ધન છેડો, એની સાથે ગેલોમીટર. ધારો કે હવે બે બેટરી છે એટલે હું ધારો કે એને E1 ગણું. અહીંયા આપણે દોડતા હતા તો આ ગેલોમીટર અને પછી આ જોકી, આ E1. તો હવે આપણને શું મળતું હતું? તો આપણે એમ કીધું કે આપણને C બિંદુ એવું મળતું હતું કે જેની લંબાઈ L, પણ હવે હું 2 છે તો હું લખું L1, કે જેના માટે શું થતું હતું? તો જેના માટે VAC બરાબર E1 બરાબર K, અથવા પહેલા લખવું તો લખીએ I rho L1. બરાબર છે? તો હવે હું કહી શકું કે ભાઈ E1 બરાબર I rho બરાબર, તો આપણે શું કહેતા હતા? એક અચળાંક K, જે આપણને V બાય R મળતો હતો, અચળાંક કે વિદ્યુત ક્ષેત્રમાં પ્રચલન અચળ, તે અચળનો K મળતો હતો. તો આને સમીકરણ આપું A. આટલું આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છે. હવે બીજી બેટરી E2, કે જેનું વીજચાલક બળ E2 છે, એની સાથે ગેલોમીટર જોડીએ. બરાબર? એટલે અહીંથી બીજું જોડીએ. અહીંયા આ બેની વચ્ચે ધારો કે કળ મૂકી દઈએ આપણે. બરાબર? આવું કરવા કરતા આવી રીતના વિચાર કરીએ કે જો આ ને અહીંયા ગેલોમીટર. પ્રેક્ટિકલ સર્કિટ જે છે તેમાં આ રીતનું હશે. અહીંયા એક દ્વિમાર્ગી કળ, એટલે કે બે કળ હશે. આ બે અહીંયા જ્યારે કળ મૂકી એટલે આ બે જોડાય, અહીંયા કળ મૂકી ત્યારે આ બે જોડાય. બરાબર? હા એટલું. તો હવે ધારો કે પહેલા E1, હવે આ E2. તો E1 ની કળ કાઢી નાખવાની, E2 માં મૂકવાની, એટલે E2 પરિપથમાં જોડાઈ ગયો. અહીંયા આપણે ગેલોમીટર છે, અહીંયા એકદમ સરળતાથી ખબર પડી જશે. જો તો હવે આપણે એમ કહી શકાય કે E2 માટે D બિંદુ આપણને તટસ્થ બિંદુ મળે. તટસ્થ બિંદુ એટલે ગેલોમીટરમાંથી વહેતો પ્રવાહ 0 થાય. આપણે ધીરે A પરથી મૂકીને ચોકી ખસેડતા ગયા તો D બિંદુ A થી આપણે કહી શકાય કે L2 અંતરે એવું મળ્યું કે જેથી ગેલોમીટરમાંથી વહેતો પ્રવાહ કેવો થઈ ગયો? 0. તો હવે આપણે કહી શકાય કે VAD બરાબર E2 બરાબર I rho L2, અથવા E2 બરાબર K L2. સમીકરણ 2. તો હવે કહી શકાય કે સમીકરણ 1 અને સમીકરણ 2 નો જો ગુણોત્તર શોધીએ આપણે તો K કેન્સલ, L1 upon L2. બરાબર? તો આ સૂત્રની મદદથી તમે હવે ધારો કે તમને L1 ખબર, L2 ખબર. L1 એટલે કોણ? કે જ્યારે માત્ર કોણ? તો જ્યારે માત્ર E1 સર્કિટમાં જોડેલો હોય ત્યારે તટસ્થ બિંદુની લંબાઈ L1. L2 કોણ? તો આ કાઢી નાખીએ ને બીજો જોડીએ.
ત્યારે આપણે તટસ્થ બિંદુની લંબાઈ જે મળે L2 તે L2. હવે જો E1 માંથી E1 કે E2 બેમાંથી એક ખબર હોય તો બીજાની વેલ્યુ મળી જાય. ધારો કે આપણને E2 ખબર છે તો E1 મળી જશે. E1 ખબર હોય તો E2 મળે. એટલે E1 ની વેલ્યુ ખબર હોય તો E2 મળે, E2 ની વેલ્યુ ખબર હોય તો E1 મળે. બંનેની ખબર હોય તો બંનેનો ગુણાકાર આપણને ગુણોત્તર મળશે. એટલે કે બેમાંથી કોનું વીજ ચાલક બળ વધારે છે કે કોનું વીજ ચાલક બળ ઓછું છે તો આપણે એનું સરખામણી કરી શકીએ. હવે પોટેન્શિયોમીટરની મદદથી બેટરીનો આંતરિક અવરોધ શોધવું. તો જો આટલી સર્કિટ આપણને ખબર જ હતી, પહેલામાં જે આવતી હતી. પોટેન્શિયોમીટર જે છે તેના 4 તાર છે, એ પરથી બેટરીના ધન પર આર અને આ આપણી મુખ્ય બેટરી છે. હવે જેનું આપણે વીજ ચાલક બળ શોધવા માંગતા છે, સોરી આંતરિક અવરોધ, આ ઈ વીજ ચાલક બળ ધરાવતી આર એનો આંતરિક અવરોધ છે. આપણને ખબર છે જુદો જોડવો નથી પડતો, એ અંદર જ હોય છે. એને બેટરીના ધન છેડા સાથે જોડી દીધું. હવે અવરોધ પેટી આપણને ખબર છે, અવરોધ પેટી ઘણી વખત ચર્ચા કરી ચૂક્યા છે આપણે. રેઝિસ્ટન્સ બોક્સ એક અવરોધ પેટી આ રીતે જોડે. આ બેની વચ્ચે એક કળ છે, ત્યાંથી ગેલોનોમીટર અને ગેલોનોમીટરનો બીજો છેડો જે છે તે ક્યાં, તો જોકીમાં. બરાબર છે. તો આ જે કળ જે છે એનું કે એક ધારું, ધારો કે અહીંયા, તો આપણે કહી શકાય કે પહેલા કળ કે ઓપન હોય ત્યારે. તો જો કળ કે જ્યારે ઓપન હોય એટલે કે પરિપથની અંદર આટલો ભાગ છે જ નથી, એમ માની આર છે જ નથી, જોડાયેલો જ નથી. એટલે પ્રવાહ જે આવવાનો એ પ્રવાહ આ બેટરી જે છે એમાંથી આંતરિક અવરોધમાંથી પ્રવાહ બેટરીમાંથી આંતરિક અવરોધમાંથી પસાર થઈને ગેલોમીટર પસાર થઈને અહીંયા સુધી આવે. તો હવે જ્યારે આપણે અહીંયાથી ધીરે ધીરે ડ્રેગ કરતા જઈએ, ખસેડતા જઈએ ને ધારો કે આપણને સી બિંદુ કે જે અહીંયાથી L1 અંતરે છે, બરાબર છે. એટલે ગેલોમીટર સાથે જે જોકી આપણે જોડેલી છે એ જોકીને ખસેડતા આપણે જઈએ અને સી બિંદુ કે જે એ થી કેટલા અંતરે છે, L1 અંતરે છે, અહીંયા જોકી છે, તો ત્યારે આપણને ગેલોમીટરમાંથી વહેતો પ્રવાહ IG 0 મળે. એનો અર્થ શું થાય, તો એનો અર્થ એમ થાય કે એ અને સી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત એ બેટરીના વીજ ચાલક બળ જેટલો થાય. આપણે વારંવાર આવી ગયું છે, બરાબર છે. તો હવે આપણે એમ કહી શકાય કે તેવા સંજોગોમાં E બરાબર કે L1 સમીકરણ 1, બરાબર છે. ચાલો હવે કળ કે ક્લોઝ અથવા બંધ હોય, એ બંધ એ ક્લોઝ હોય ત્યારે. એટલે કે હવે આ પરિપથમાં અવરોધ છે, આ અવરોધ એની સાથે જોડાય છે. હવે બરાબર સમજજો, અહીંયા આપણે ત્યારે આ બેટરી બી પ્રવાહનું વહન કરશે, આ બીજી બેટરી છે એ બી પ્રવાહનું વહન કરે. એટલો ભાગ ખાલી આપણે દર્શાવીએ અત્યારે જે આપણા માટે જરૂર છે તે. તો જો આટલો જ ભાગ આ વીજ ચાલક બળી આંતરિક અવરોધ આ. તો હવે આ પ્રવાહ આઈડિયસ તો આની અંદર પસાર થવાનો, એટલે કે હવે બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો છે તો ત્યારે તેનો આપણે એમ કે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ ઈ વીજ ચાલક બળ ઈ ની કહેવાય. તો જો હવે આપણે એમ કહી શકાય કે તેવા સંજોગોની અંદર જ્યારે આપણે હવે એ થી ખસેડતા જઈએ, બરાબર છે ને, ધારો કે આપણને ડી બિંદુ જે એ થી કેટલા અંતરે છે, L2 અંતરે છે, ત્યારે ગેલોમીટરથી વહેતો પ્રવાહ 0 થાય તો V બરાબર KL2 લખાય, ઈ ની લખાય. કેમ? કારણ કે હવે બેટરીમાંથી પ્રવાહ પસાર થતો છે. તો ધેરફોર હવે આપણે કહી શકાય E/V બરાબર L1/L2 સમીકરણ 3, આ સમીકરણ 2, બરાબર છે. ચાલો હવે આ જે અહીંયાથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હતો એ પ્રવાહ માટે લખવું હોય તો મારે આને ચોપડીમાં આ જ લખેલું છે એટલે હું આ લખતો છું, બરાબર છે, મતલબ પ્રવાહ છે.
તો ઓહમના નિયમ પ્રમાણે E બરાબર R પ્લસ સ્મોલ r. આટલા જ પરિપથ માટે વિચાર કરો, આટલા જ પરિપથ માટે વીજ ચાલક બળ E, પ્રવાહ વહેતો છે I, બરાબર છે, અને કુલ અવરોધ R વત્તા R થવાનો બંને શ્રેણીમાં. તો હવે આપણે કહી શકાય કે E બરાબર I R પ્લસ R થાય. R ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કોના, આ બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ થાય. આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત બરાબર R ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત V થવાનો, કારણ કે બંને બીજા સાથે સમાંતરમાં છે. તો therefore V equals to IR છે. તો therefore E upon V બરાબર I R plus R upon IR. II કેન્સલ, તો R plus R upon capital R બરાબર શું મળ્યું? E by V મળ્યું. બરાબર શું મળે આપણને? E by V. તો હવે તો therefore E by V બરાબર આપણી પાસે R plus R divided by small r capital R, પણ E by V બરાબર તો છે L1 upon L2. તો therefore R L1 upon L2 અથવા L1 upon L2 બરાબર 1 plus R by R. તો therefore L1 upon L2 minus 1 R upon R. તો therefore small r બરાબર R into L1 upon L2 minus 1. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે બેટરીનો આંતરિક અવરોધ શોધી શકીએ. બરાબર છે? કેમ? તો કેવી રીતના? તો આ એટલે આ જે છે એનો અવરોધ પેટીમાંથી જ આપણે અવરોધ કેવો આપણને ખબર હોય. L1 upon L2, L1 એટલે જ્યારે આ જે કેપિટલ R પરિપથમાં જોડાયેલો હોતો નથી ત્યારે આની અંદરથી આ બેટરી અહીંયા પ્રવાહ ખુલ્લો પડી જવાનો, એટલે આ બેટરી અત્યારે જે છે તે આમાં પ્રવાહ વહન કરી શકવાની નથી. તો એક્ઝેક્ટ જે આપણે આગળ ચર્ચા કરી ગયા બધી બે વખત એ જ આવવાનું સૂત્ર કે E બરાબર KL1. હવે જો પરિપથ બંધ કરો એટલે આ બેટરી આ પરિપથમાં પ્રવાહ પસાર કરવાની, એટલે બેટરીમાંથી પ્રવાહ પસાર થવાનો. બેટરીમાંથી પ્રવાહ પસાર થયો એટલે હવે એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત બરાબર KL2, કારણ કે જ્યારે ગેલોમીટરમાંથી વહેતો પ્રવાહ 0 થાય ત્યારે આ બે A અને C વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત બરાબર બેટરીના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત થવાનો, એટલે V બરાબર KL2 બંનેનો ભાગાકાર કરી દીધો એટલે સૂત્ર આપણને આ મળ્યું. હવે માત્ર આપણે જોઈએ કે આટલો જે પરિપથ જે છે આ પરિપથમાં તો પ્રવાહ I શોધવું હોય તો કુલ વિચાલક બળના છેદમાં કુલ અવરોધ, તો વિચાલક બળ બરાબર E બરાબર I R plus R. આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાં ઓહમના નિયમ પ્રમાણે V equals to IR. ફરી પાછું E અને V નો ગુણોત્તર લીધો તો આ મળ્યો. E by V ના બે ગુણોત્તર છે, બંનેને સરખાવી દઈએ આપણે ને પછી સાદુરૂપ આપીએ તો સ્મોલ r આપણને મળી જાય. સ્મોલ r એ આપણો બેટરીનો આંતરિક અવરોધ છે, જે આ સૂત્રની મદદથી શોધી શકાય.